આજે તો મારે જવાનું હતું સુરત. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં આપણે નીકળી જાય હાંગાણા કામે જવા માટે. કામ પર આવતા જ ગણપતભાઈ બનાવવા માંડ્યા હતા ગરમા ગરમ મસાલો. હું તો પછી આવી ગયો તો અહીંયા આવે તતા અહીંયા બધી ભેહું પાણી પીતી છે ને આ બે તો મારી આમાં ફૂલ કાતરું મારતી હતી. પછી તો પપ્પાએ કામ ચાલુ કરી દીધું ને મારે અહીંયા વેવાની ઈટું અને પછી તો વાગી ગયો તો બપોરનો 1 એટલે આપણે નીકળી ગયા જમવા માટે. જમીને પછી તો આપણે કાળીને ખવડાવી દીધી રોટલી ને કાળી યારે થોડા ઘણા ફોટા પાડીએ ને પાછા લાગી ગયા આપણે કામે. પછી તો ગણપતભાઈ એમ બોલતો તો પપ્પાને મસાલો ને મારે આ ટીપણાને હેરવાનું હતું એટલે હું હેરવા લઈ ગયો ટીપણાને. પછી તો તમારા ભાઈ મસ્ત મજાની ઓરેન્જ સોડા ઠપકારી અને આ બાજુ ખાળકોનું 6 ફૂટ ચણતર કરીને હવે આપણે જવાનું તો ઘરે એટલે ઘરે જવા માટે નીકળી ગયા. પહોંચી ગયા ઘરે ને હવે તમારા ભાઈને જવાનું તો સુરત એટલે ઠેલો બેલો પેક કરીને પછી પપ્પા મૂકવા આવતા હતા. આવી ગઈ થી પછી તો બસ અને બેહી ગયો સોફામાં મસ્ત મજાની એસી ચાલુ કરીને હુઈ ગયો અને મસ્ત મજાની તમારા ભાઈની સુરતમાં સવાર પડી ગઈ ને ઉતરી ગયો કાપોદ્રા. પછી તો કુમાર આપણે લેવા આવી ગયો ને આવી ગયો બેન ના ઘરે. મિની વ્લોગ આપણે અહીંયા એન્ડ કર્યું છે. તમને સારો લાગ્યો તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળીએ છીએ આપણે કાલના વ્લોગમાં.